નમસ્કાર મિત્રો, અબ તક ચાય પે ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ચાય પે ચર્ચામાં અમે અવનવા વિષય પર વિવિધ મુદ્દાઓને લઈને તમારી સમક્ષ માહિતી રજૂ કરતા હોઈએ છીએ। ત્યારે આજનો વિષય છે ફેસલેસ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ। મિત્રો, નરેન્દ્ર મોદી દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિફોર્મ માટે આની વિગતવાર જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ મુદ્દે અમે વધારે ચર્ચા કરવા માટે આજે તમારી સમક્ષ ચાય પે ચર્ચા કરવાના છીએ। મિત્રો, આ વિષય પર વાત કરવા માટે અબ તક સ્ટુડિયોમાં આપની સમક્ષ ઉપસ્થિત છે રણજીત લાલચંદાણી, કે તેઓ રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટીના પ્રમુખ છે। આ ઉપરાંત તેઓ AIGFTના કમિટી મેમ્બર છે। મિત્રો, 35 વર્ષથી પણ વધારે વર્ષોનો આ ક્ષેત્રમાં તેઓ અનુભવ ધરાવે છે। રણજીતભાઈ, અબ તક ચાય પે ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો સૌપ્રથમ પ્રશ્ન મને એ થાય રણજીતભાઈ, કે આપણે સામાન્ય વ્યાખ્યા આપી હોય કે ફેસલેસ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ શું છે, તમે કઈ પરિભાષા આપશો? થેન્ક યુ યોગેશભાઈ, મને ચાય પે ચર્ચા પર બોલાવવા માટે। હવે આપ બધાને ખબર છે કે ઇન્કમ ટેક્સના કાયદામાં એક સેક્શન છે, સેક્શન 143। એ સેક્શન નીચે ડિપાર્ટમેન્ટ તમને નોટિસ ઇસ્યુ કરીને તમને કહે કે હવે તમારા ચોપડા અમને ચેક કરવા છે। એ ચોપડા ચેક કરવા માટે જો ઘણી નોટિસીસ અને ઘણી વિગત મંગાવી શકે, તો આને કહેવાય છે સ્ક્રુટની અસેસમેન્ટ। હવે સ્ક્રુટની અસેસમેન્ટનું હું આપને થોડું પહેલાં ઇન્ફોર્મેશન આપું છું। જૂના જમાનામાં એવું હતું કે પહેલાં તમે રિટર્ન ફાઇલ કરો, રિટર્ન ફાઇલિંગની ડેટ્સ હોય, એ ડેટ્સના પછી 1 વર્ષને અંદર ડિપાર્ટમેન્ટ નિર્ણય લેતી હતી એના ક્રાઇટેરિયા મુજબ કે આ કેસ સ્ક્રુટનીમાં લેવાનું કે નહીં। 1987 સુધી 100% જેટલા કેસીસ રિટર્ન ફાઇલ થાય બધામાં સ્ક્રુટની કેસીસ આવતા, અને ઇન્કમ ટેક્સ ઓફિસર્સ એક દિવસમાં 100 અસેસમેન્ટ, 200 અસેસમેન્ટ કરતા હતા। લિટરલી એમાં કાંઈ જોવાનો ટાઈમ નહોતું મળતું એ લોકોને। ડિપાર્ટમેન્ટ એ પ્રોસિજર 87થી થોડું ચેન્જ કરી, જેને અંદર એ લોકો લઈ આવ્યા કે અમે કેટલા કેસીસ એવા છે જેમાં સિર્ફ વ્યાજની આવક છે, યા તો તમે જો કે સિર્ફ પગારની આવક છે, તો એ કેસીસને વેરીફાઈ કરીને શું ફાયદો? સિર્ફ ઇન્કમ ટેક્સ ઓફિસરનો ટાઈમ વેસ્ટ થાય, ડિપાર્ટમેન્ટનો લેબર વેસ્ટ થાય। તો એ લોકોએ પોતાનું અપ્રોચ ચેન્જ કર્યું। સબસિક્વન્ટલી એના પર્સન્ટેજ, જેમ 100% સ્ક્રુટની હતું, પછી 50% આવ્યું, પછી 20% આવ્યું, પછી 10% આવ્યું, લાસ્ટ યર 0.79% હતું, અને આ વર્ષે એ 0.27% જ કરવાના છે। એટલે સ્ક્રુટનીના નોર્મ્સ મુજબ એનું પર્સન્ટેજ ઘટતું ગયું। એના સિવાય જો સ્ક્રુટની છે એ 2 પ્રકારની હતી। એક હતી કેશ સિલેક્શન। કેશ સિલેક્શન એટલે કમ્પ્યુટરાઇઝ એડેડ સિલેક્ટેડ સ્ક્રુટની, અને બીજું હતું મેન્યુઅલ સિલેક્શન। કમ્પ્યુટરાઇઝ એડેડમાં શું હતું? અત્યારે બધી જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે। ઇવન ડિપાર્ટમેન્ટનું કામ મોસ્ટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ચાલે છે। તમે રિટર્ને ઇલેક્ટ્રોનિકલી જ ભરી શકો છો અત્યારે। એટલે કમ્પ્યુટરને જેટલા નોર્મ્સ આપતા હતા, એ નોર્મ્સ ઉપરથી એ તમારો કેસ સ્ક્રુટનીમાં લઈને તમને નોટિસ ઓટોમેટિકલી ઇસ્યુ કરતી હતી। એના સિવાય મેન્યુઅલ સ્ક્રુટની હતું કે કોઈ કેસ હોય જેને અંદર દર વર્ષે એક એડિશન થતું હોય, પણ એને કમ્પ્યુટર એડેડ જેને કેશ કહેવાય છે એમાં સ્ક્રુટનીમાં નથી લેવામાં આવ્યું, તો એને ઓફિસર મેન્યુઅલી લઈ શકતા હતા। એવી રીતે તમારા ઉપર સર્વે થયું હોય પણ કમ્પ્યુટરે નથી લીધું સ્ક્રુટનીમાં, તમને ₹1,00,000થી ઉપર રિફંડ હતું તો અને કમ્પ્યુટર સ્ક્રુટનીમાં નથી લીધું, તો હવે ડિપાર્ટમેન્ટ મેન્યુઅલી લેતી હતી। આ જો બધી સિસ્ટમ્સ હતી એને અંદર જેટલા કરદાતા હતા બધાને એટલી બધી હેરાનગતિ થતી અને થાકી જતા। તો એને પૂરું કરવા માટે અને એસએસસીઝની જો કમ્પ્લેન્ટ્સ છે એ પૂરું કરવા માટે લાસ્ટ યર ગવર્મેન્ટે કાયદો ચેન્જ કર્યો,
જેને અંદર એ ફેસલેસ સ્ક્રુટનીનું એક પ્રોસિજર લઈ આવ્યા અને કીધું કે એના અમે આગળ ગાઈડલાઇન્સ ઇસ્યુ કરશું. લાસ્ટ મંથ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એના ગાઈડલાઇન્સ ઇસ્યુ કર્યા, જો પબ્લિક કર્યા, અને એના પછી આપણા ફિનાન્સ મિનિસ્ટર મેડમ નિર્મલા સીતારામને એને વિસ્તાર જોગવાઈઓનું બધું ચોખવટ આપી આપણે, એન્ડ હવે એ એક લો બની ગયો છે. એટલે આ છે બેઝિસ જો આપણે ફેસલેસ અસેસમેન્ટને કહેવાય, જેનાથી તમે ડિપાર્ટમેન્ટમાં નહીં જાઓ, તમે તમારી ઓફિસમાં જ બેસો, તમે તમારી ઓફિસમાંથી રિટર્ન ભરો અને ડિપાર્ટમેન્ટને એનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. ધીસ ઇઝ ધ બેસિસ ઓફ ફેસલેસ અસેસમેન્ટ. જી બિલકુલ રણજીતભાઈ. હવે જે જૂની એસેસમેન્ટ સિસ્ટમ હતી ને હવે ફેસલેસ અસેસમેન્ટ સિસ્ટમ આવી છે, આ જે નવી સિસ્ટમ આવી છે એમાં સૌથી મોટો તફાવત તમને કયો દેખાય છે? હું પહેલાં આપને જૂની સિસ્ટમનું સમજાવું. જી. આપણે કમ્પ્યુટર્સ ઇન્ડિયામાં બેઝિકલી વસવા માંડ્યા ફ્રોમ 1990 ઓનવર્ડ્સ. એના પહેલાં જૂની સિસ્ટમમાં આપણા પાસે મહેતાજી હતા અને ચોપડો રાખતા હતા. ચોપડાએ અગર આપણે જોયું હોય આપણા જૂના જમાનાના ચોપડા, તો એક લાંબા ચોપડા, લાલ કલરના ચોપડામાં મહેતાજી હાથથી, અને જેની હેન્ડરાઇટિંગ વધારે સારી હોય એને વધારે પગાર મળતી હતી, બિકોઝ એ ચોપડા અમે પ્રિઝર્વ કરી રાખતા હતા. મને ખ્યાલ છે મારા કોઈ એસએસસીસ પાસે 1920, 1930, 40ના ચોપડા આજ સુધી પડ્યા છે, અને એની જો લેખ હોય, બ્યુટિફુલ હેન્ડરાઇટિંગ હોય. હવે એ ચોપડા એક ટાઈમ પૂરા થાય તો તમે અમારી ઓફિસમાં આવતા હતા, બધી વકીલો પાસે. વકીલો એના ઉપરથી આપનું રિટર્ન બનાવતા હતા મેન્યુઅલી, બધું હાથથી ભરવું પડતું હતું. તમારું જો ઇન્કમ ટેક્સનું રિટર્ન હતું એ 30 પાનાનું, 40 પાનાનું હાથથી ભરીને ત્યાં ડિપાર્ટમેન્ટમાં ફિઝિકલી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. મને ખબર છે કે હું પ્રેસિડન્ટ રહ્યો છું ઘણા વર્ષો માટે આ એસોસિએશનમાં, સેક્રેટરીએ રહ્યો છું, તો અમને કમિશનર પાસે દોડીને જવું પડતું હતું કે સાહેબ ત્યાં બહાર આવો, 300 માણસો, 400 માણસો લાઇનમાં ઊભા છે. પછી કમિશનર એ લોકોને જેટલા ઓલા બલ્કવાળા હોય એના લઈને સાઈડમાં રખાવે ને કહ્યું કે રાતના અમે ઠપ્પા મારીને તમને કાલે આપી દઈશું. જો એક રિટર્નવાળા છે, બે રિટર્નવાળા છે, એને જલ્દી પૂરું કરીને જવા દો. એવો ઘણાય પ્રોબ્લેમ્સ આવતા હતા. અને આ બધાય ચોપડાને તમને 100% સ્ક્રુટનીમાં લઈ જતા હતા. 100% સ્ક્રુટની એટલે શું કે તમે રિટર્ન ફાઇલ કર્યો એટલે તમને નોટિસ આવે કે તમે ચોપડા લઈને આવો. તમારો ટર્નઓવર 500 રૂપિયા છે યા 50,000 કરોડ રૂપિયા છે. ત્યાં સુધી કે મને ખ્યાલ છે કે ઓફિસર્સ કેટલું ઇન્સિસ્ટ કરતા હતા કે બધાય ચોપડા લઈ આવો, કે મારે પાસે એક સોલ્વન્ટ પ્લાન્ટનો કેસ હતો. ઓફિસર કે મને બધાય ચોપડા જોવા છે. મેં કહ્યું સાહેબ બધાય ચોપડા ન આવી શકે. એ કે કાયદામાં લખેલું છે ને મને પાવર છે, લઈ આવો. મને યાદ છે કે આખો એક ટ્રક ભરીને અમે લઈ આવ્યા અને સાહેબને કીધું સાહેબ ચાલો નીચે આવો, જોઈ લ્યો કે આ ટ્રકમાંથી તમને ક્યાં ચોપડા જોવા છે. અને એક વ્યક્તિ અગર એ 500,000 કરોડના ચોપડા જોવા માંડે તો એની આખી જિંદગી નીકળી તો એક પાનું અને એક બિલ ના જોઈ શકે. એ સિસ્ટમ હતી પહેલાં. એ ટાઈમે કોઈ ઓફિસર્સ એવા હતા કે એને સિર્ફ એસએસસીને હેરાન કરવા માટે, યા કોઈ વકીલ હોય કે મને આ વકીલ નથી ગમતો તો એના બધાય કેસીસને સ્ક્રુટનીમાં લે, એના બધાય કેસીસનો એક પન્નો ફેરવે. તમે સવારે જાઓ તો એ કહે કે રોજ બપોરના 3 વાગે આવી જાઓ, અને તમારા ચોપડા જોતા જાય, અને એન્ડમાં શું કે હવે તમે અહીંયા બેઠા છો 10 દિવસ માટે, એટલે હું આમાંથી 5,000 રૂપિયા એડ કરી દઈશ, 2,000 રૂપિયા એડ કરી દઈશ. યા તો તમને એને જઈને પહેલાં મળી લેવું પડે કે સાહેબ ચાલો આ પૂરું કરી લ્યો. એ બધી તકલીફો જોતા ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કર્યું કે એસએસસીસ અને ઓફિસર બેને જુદા રાખો, અને એસએસસીઝને ઉપર તમે થોડો ભરોસો રાખવા માંડો. હા, હું નથી કહેતો કે અગર ડિપાર્ટમેન્ટમાં કાળા કાગડા છે તો એસએસસીઝમાંય કાળા કાગડા છે અને વકીલમાંય છે. ક્યાંય દુનિયામાં કાળા કાગડા નથી એવું તો થઈ જ ન શકે.
પણ એને મિનિમાઇઝ કરવાની વાત છે. આજે તમે કોઈ પણ એડવાન્સ કન્ટ્રી લ્યો, ત્યાં પર આ પ્રોબ્લેમ છે, પણ એ પ્રોબ્લેમ કોને છે? બહુ થોડા માણસોને, બધાઈને નહીં. આ જો જૂની પદ્ધતિ હતી ઇન્કમ ટેક્સની, એનાથી બધાએ, નાનો હોય યા મોટો હોય, બધાએ હેરાન જ થતા હતા. હવે થોડા વર્ષો પહેલાં પાછી નરેન્દ્ર મોદીની જ ગવર્મેન્ટ હતી, એમને 100% સ્ક્રુટનીમાંથી કાઢીને પર્સન્ટેજ ઉપર લઈ ગયા, પર્સન્ટેજ ઉપર પણ ઈ અસેસમેન્ટમાં વયા ગયા. ઈ અસેસમેન્ટમાં એ લોકો ગવર્મેન્ટે કીધું કે તમે અમારા પાસે નહીં આવો, ભલે તમારો ઓફિસર જો છે એ રાજકોટમાં જ બેસે રાજકોટ માટે, પણ તમે એની જેટલી નોટિસ હોય, જેટલી વિગત હોય એ તમે ઓનલાઈન જ ફાઇલ કરો. અને ડિપાર્ટમેન્ટ તમારા પાસે કાંઈ પણ ક્વેશ્ચન પૂછવું હોય, કાંઈ પણ વિગત જોતી હોય તો તમને ઓનલાઈન જ મોકલશે. એના સાથે પણ એક વધારે એ લોકો લઈ આવ્યા કે તમને ઓનલાઈન જ્યારે મોકલે ત્યારે એ લોકોને એક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર, માના DIN નંબર જનરેટ કરવું પડે કે આ પેપર તમને ગવર્મેન્ટે જ મોકલ્યું છે, અને તમને એ DIN નંબર ઉપર જ રિપ્લાય કરવું પડે. એટલે એક વાત ક્લિયર થઈ ગઈ કે ડિપાર્ટમેન્ટ જો ખોટા પેપર્સ મોકલતા હતા અને SSCને હેરાન કરતા હતા, એ હેરાનગતિ બંધ થઈ ગઈ. મારો અનુભવ છે, છેલ્લા 3 વર્ષથી આ ઈ અસેસમેન્ટ ચાલે છે. અમે બધાયના કેસમાં પેપર્સ ફાઇલ કરી દીધા, કોઈ કેસમાં હેરાનગતિ નથી થઈ. હા, યસ, પહેલો વર્ષ જ્યારે હતું ત્યારે અમને ડિપાર્ટમેન્ટ સાથે કોઓપરેટ કરવું પડ્યું, બિકોઝ એનું પહેલું વર્ષ હતું. જેમ એક નાનું બાળક જન્મ લે તો એને દાંત આવતા હોય તો થોડી તકલીફ તો પડે, એવી રીતે ડિપાર્ટમેન્ટને થોડી તકલીફ પડતી હતી. અને એમાં બધાય વકીલ, મારા બધાય વકીલ ભાઈઓએ મદદ કરી. ત્યાં ભલે અમે અપલોડ કરતા હતા પણ અમે જઈને ફિઝિકલી પર આપી આવતા હતા, બિકોઝ થોડું કોઓર્ડિનેશનમાં ડિપાર્ટમેન્ટમાં તકલીફ હતી. લાસ્ટ યર જો સેકન્ડ યર હતું એમાં અમે ડિપાર્ટમેન્ટમાં એક કેસમાં ન ગયા, બધું અપલોડ જ કરી દેતા હતા. અને કોઈ કેસમાં અમે બાય ચાન્સ ઓફિસરને પાસે ગયા હોય કે સર આ પેપર તમે લ્યો, એક અમને બહાર કાઢી મૂકતા હતા કે તમે તો અપલોડ કરી દો છો, તમે આવ્યા છો શું કામે? એટલે રાજકોટમાં હું ઇન્કમટેક્સ ઓફિસને સલામ મારું કે એ લોકોએ બહુ સારી રીતે આ ઈ અસેસમેન્ટનું પદ્ધતિ લઈ લીધી છે અને કોઈને હેરાનગતિ નથી થઈ. આ અમારું છેલ્લા 2 વર્ષનો અનુભવ હતું. એનેથી હવે આગળ વધ્યા છીએ. આગળ વધવામાં શું છે કે જો અસેસમેન્ટ રાજકોટમાં જ થતું હતું, એટલે તમને ખબર છે કે તમારો ઓફિસર કોણ છે, તમારો કમિશનર કોણ છે, તમારો જોઈન્ટ કમિશનર કોણ છે, અને એ લોકોને ખબર છે કે તમે કોણ છો. એટલે તોય જ્યાં જેમ મેં કીધું કે કાળા કાગડા હોય એ તો પહોંચી જતા હતા. તો ડિપાર્ટમેન્ટને કીધું કે ના, આ પણ નથી જોતું અમને. કોઈ ચાન્સમાં કે કોઈ SSC આપણે ઇન્કમટેક્સ ઓફિસમાં અંદર ન આવવું જોઈએ. ભાઈઓ, હું પ્રેસિડન્ટ છું એટલે મને ક્યારેક કમિશનરને એસોસિએશનના માટે, એસોસિએશનની પ્રોબ્લેમ માટે મળવા જવું હોય તોય પહેલાં મને કમિશનરને ફોન કરવું પડે છે હવે કે સાહેબ હું આવું, અને એ ત્યાં દરવાજા ઉપર ઇન્ફોર્મેશન આપી દે કે આ ભાઈ આવવાના છે, નહીં તો મને એન્ટ્રી કરવાની મનાઈ છે. આ પ્રોસિજર બહુ સારી પ્રોસિજર આવી ગઈ છે. જી બિલકુલ. તો સૌથી મોટો તફાવત આપણે એ કહી શકીએ કે જે હેરાનગતિ થતી હતી ટેક્સ પેયર્સને એ બિલકુલ બંધ થઈ ગઈ છે. હવે આ ફેસલેસ અસેસમેન્ટ છે એની પ્રોસેસ શું છે અને તે કઈ રીતે કામ કરશે? મેં પહેલાં આપને વાત કરી કે કેવી રીતે સ્ક્રુટની અસેસમેન્ટ થતું હતું અપ ટુ 90s, ઇવન ઇફ યુ ટેક ઇન 2000 અપ ટુ 10, 11, 12. હવે આ જો ફેસલેસ અસેસમેન્ટની આઈડિયા ગવર્મેન્ટને આવી કે
એ અસેસમેન્ટમાં પણ એસએસસી જઈને મળી લેતા ઓફિસર્સને કરી આવતા હતા. પછી કેટલા ઓફિસર્સ એવા હતા કે એને આઈડિયાઝ થઈ જાય કે મારું બસ એસએસસીને આમ જ કરવાનું છે, આ ચોર જ છે, એને તમે એડિશન કરી જ નાખો. હું અસેસમેન્ટમાં કરું એટલે મારે 2 કરોડનું 3 કરોડનું એડિશન કરવું જ જોઈએ. મને ક્વોલિટી અસેસમેન્ટ કરીને મને એસએસસીને મારવા જોઈએ. જો એ પોઝિશન આવી ગઈ તો એના માટે હવે નવી પદ્ધતિ લઈ આવ્યા છે. નવી પદ્ધતિમાં શું છે કે દરેક અસેસમેન્ટ 4 ટીમ કરશે. ટીમ વર્કમાં ઇન્ડિવિજ્યુઅલ બોસ હતો એ નીકળી ગયું, હવે ટીમ વર્ક. આ જો નોટિસ ઇસ્યુ થશે એ સિર્ફ એક પર્ટિક્યુલર ક્રાઇટેરિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તમારો કેસ સ્ક્રુટનીમાં લેવામાં આવશે. સ્ક્રુટનીમાં આવી ગયું એના પછી એ એક અસેસમેન્ટ ટીમને આપવામાં આવશે. એવા 30 અસેસમેન્ટ યુનિટ્સ ઇન્ડિયામાં બનાવ્યા છે, સેન્ટર્સ. આ આપણું ગાંધીનગરમાં છે. આ એક ટાઈમ જ્યારે કેસ સ્ક્રુટનીમાં લેવામાં આવ્યા તો તમને નોટિસ આવશે કે આ કારણથી તમારો કેસ સ્ક્રુટનીમાં લેવામાં આવ્યું છે અને અમને આ વેરીફાઈ કરવું છે. ફાઇલ અસેસમેન્ટ યુનિટને જશે. અસેસમેન્ટ યુનિટ એ તમારા પેપર્સ જોશે જો તમે રિટર્નના સાથે ફાઇલ કર્યા છે. એ પેપર્સના સાથે જો કારણ છે જેના માટે તમારો કેસ સ્ક્રુટનીમાં લેવામાં આવ્યું છે એ મેચિંગ કરશે કે એ કારણ બરાબર છે કે નહીં, અને એ એક નોટિસ બનાવશે જેની અંદર એ તમારા પાસે બધી પ્રાથમિક વિગતો મંગાવશે. એ પ્રાથમિક વિગતોમાંથી એ લોકો ડિટર્મિન કરશે કે તમે જો રિટર્ન ફાઇલ કર્યું છે એ બરાબર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જો કમ્પ્યુટર એડેડ સિસ્ટમમાંથી જો પેપર આવ્યું છે એ બરાબર છે. એની અંદર ઘણા કારણો મિસમેચ માટે. એ મિસમેચ જો છે તમે એને એક્સપ્લેન કરી શકો છો, નથી કરી શકતા. હું એક આપને દાખલો આપું કે બધાય કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ તમારો વાર્ષિક એક્સપોર્ટ એ અપલોડ કરે છે ગવર્મેન્ટ રેકોર્ડ ઉપર. હવે જ્યારે એ અપલોડ કરે છે અને તમે રિટર્ન ભરો છો એ રિટર્નની અંદર તમારો ટર્નઓવરનું મિસમેચ થાય છે. એક્સપોર્ટ ટર્નઓવરનું એ શેના માટે થાય? 2-3 કારણ છે. એક, તમે 31મી માર્ચે તમારી ગોડાઉનમાંથી માલ વેચાણ કર્યું, પર એ ઇન્ડિયાના પોર્ટે 1 એપ્રિલથી ગયું, એટલે તમારા ચોપડામાં 31મી માર્ચે એટલે આગલા વર્ષમાં આવી ગયું, અને પોર્ટમાંથી નીકળ્યું નેક્સ્ટ યરમાં, એટલે ગવર્મેન્ટના શિપિંગમાં તમે નેક્સ્ટ યરમાં ગયો છો, તમારે ચોપડામાં આ વર્ષે છો. એ મિસમેચ થાય એટલે તમને નોટિસ આવશે, આ મિસમેચ એક્સપ્લેન કરી દો. તો તમે કહેશો કે સાહેબ આ જો 1 લાખ રૂપિયા છે એ ગયા વર્ષના છે, એ મેં ગયા વર્ષના ચોપડામાં દેખાડ્યા હતા, આ રહ્યો ચોપડાની ખાતાની નકલ, આ રહ્યું મારું શિપિંગ બિલ, એટલે તમારો કેસ ત્યાં જ બંધ કરવામાં આવશે. એટલે તમારો પ્રોબ્લેમ પૂરો. પછી કેટલી વાર શું થશે કે તમારો જો વિગત પ્રોબ્લેમ છે એ ટેકનિકલ ઇશ્યુઝમાં છે, ક્યારે તમને કોઈ એને સેકન્ડ હેલ્પ જોઈએ છે ફ્રોમ સ્પેશિયલિસ્ટ, તો એ એક સેકન્ડ યુનિટને મોકલવામાં આવશે. એ યુનિટ ટેકનિકલ યુનિટ હશે. જો તમે વિગત આપી છે એ ટેકનિકલી સમજશે. તમે સમજો કે અગર તમને પૂછવામાં આવ્યું છે કે તમે એક પ્રોડક્શન કરો છો, પ્રોડક્શનમાં તમારું લોસ, બર્નિંગ લોસ કેટલું છે, અને તમે પેપર બનાવીને આપ્યા. આપણે જો ઇન્કમટેક્સ ઓફિસર બેઠા છે એ તો કોમર્સ ગ્રેજ્યુએટ છે, એને શું ખબર કે ટેકનિકલમાં બર્નિંગ લોસ શું છે? યા એક પેટ્રોલ પંપ હોય તો એમાં ઇવેપોરેશન થઈ જાય તો ઇવેપોરેશન લોસ શું છે? તો આ ટેકનિકલ ટીમ પાસે જશે. ટેકનિકલ ટીમ સમજો કે પેટ્રોલ પંપનું છે તો એક પેટ્રોલ પંપની ટીમ હશે, એ લોકો કહેશે ના ના બરાબર છે સાહેબ કે ગરમીમાં 1% તો ઉડી જાય છે. તો એવી ટીમ્સ બનશે અને એ ટીમ્સ અસેસમેન્ટ ટીમને મદદ કરશે. અસેસમેન્ટ ટીમની વિગત આવી જાય, એક ટાઈમ એ વેરીફાઈ કરી લેશે. એ લોકોને લાગે કે આ બરાબર છે તો એક અસેસમેન્ટ ઓર્ડર ફ્રેમ કરીને એના હાયર અપને મોકલાવી દેશે કે સાહેબ આની અંદર કાંઈક
આ લોકોએ ખોટું નથી કર્યું, પણ આપણો કમ્પ્યુટર અને એના વચ્ચે ટેલી નહોતું થતું. અગર એ લોકો તમારી સાથે માન્ય એક્સેપ્ટ નથી કરતા કે તમે જો કીધું છે કે એ અમને માન્ય છે, તો એનો જો હેડ છે એ એક બીજી ટીમને મોકલશે, રિવ્યૂ ટીમને. એ રિવ્યૂ ટીમ જોશે કે આ જો પહેલી ટીમે કર્યું છે કે એ બરાબર છે કે નહીં, એ કાયદા મુજબ છે કે નહીં. હવે આપ સમજો, અત્યાર સુધી ઇન્કમટેક્સ અસેસમેન્ટ એક ઓફિસર પાસે જાઓ, ચોપડા લઈને જાઓ, એને સમજ ન આવી, એડિશન કરી દીધું. તમે જેટલાને એડિશન થયું છે આપ એને જઈને પૂછો, એ કહેશે કે દોડામ દોડ કરો, ઓલો ટેક્સીસ કલેક્ટ કરી નાખે, તમારા બેંક ખાતા બંધ કરી નાખે, તમારો ધંધો ચોપટ કરી નાખે. મેં કેટલાને જોયા છે ને ધંધો ચોપટ કરી નાખતા. હવે ઇન્કમટેક્સ ઓફિસરને એકના હાથમાં નથી, એને બીજાને મોકલું છે. એ પણ જોશે કે આ બરાબર છે કે નહીં. જો એને લાગે કે આ બરાબર છે યા એમાં કાંઈ મોડિફિકેશન કરવાનું છે, તો એને મોડિફાઈ કરીને પાછા કમિશનરને મોકલાવી દેશે. એ કમિશનર પાછું એને જોશે અને પછી તમને નોટિસ આવવામાં આવશે કે જો અમારા મંતવ્યમાં કાયદા વિરુદ્ધ આટલું છે તમારું, તમને એના બારેમાં શું કહેવું છે. એના ઉપર તમને એ ડ્રાફ્ટ અસેસમેન્ટ ઓર્ડર કહેવાશે. એ ડ્રાફ્ટ અસેસમેન્ટ ઓર્ડર ઉપર તમે પાછો રિપ્લાય આપવાનો અને એ બધાય રિપ્લાયસ કન્સિડર કરીને તમારું અસેસમેન્ટ ઓર્ડર આવશે. એટલે જો એક વ્યક્તિ, એક હેરાનગતિ, રોડના ધક્કા, એ બધું મૂકીને એક એ થાય છે. બીજું, ઓલ ઇન્ડિયા બેઝિસ ઉપર એક જ કાયદો લાગુ પડશે. આજે હું આપને કહું કે આપણે ગુજરાતમાં બેઠા છીએ, યસ, ગુજરાત હાઈકોર્ટ જો કહેશે, અનલેસ સુપ્રીમ કોર્ટ એને ચેન્જ કરી દે યા ન ચેન્જ કરી દે, ગુજરાત હાઈકોર્ટ કે એ આપણા માટે ફાઇનલ છે. એનું જો ડિસિશન છે એ ગુજરાતમાં લાગુ પડશે, મહારાષ્ટ્રમાં, દિલ્હીનું દિલ્હીમાં. પણ એક ચીજ તો છે કે અગર કોઈ નવો પ્રોબ્લેમ ઊભો થાય છે તો ઓલ ઇન્ડિયા, ઓલ કન્ટ્રીમાં એક જ નિર્ણય લેવામાં આવશે. એવું નહીં થાય કે ગુજરાતમાં કે ના 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 હું તમારું નથી માન્ય રાખતો, ઓલો બેંગોલવાળો કે હા હું માન્ય રાખીશ. આ સેન્ટ્રલાઇઝમાંથી આવશે એટલે એક જ લો બધાય એસએસસીને સેમ લો અપ્લાય થશે. આ સૌથી મોટો ફાયદો ફેસલેસ અસેસમેન્ટનું. નહીં જવાનું ત્યાં, એક જ લો અને હેરાનગતિ નહીં. આ સાહેબ, અમે ઇન્કમટેક્સની પ્રેક્ટિસ કરી છે 35 વર્ષથી. અમે જોઈએ છીએ કે અમારા ક્લાયન્ટ્સ કેવી રીતે હેરાન થાય છે અને એ લોકો માટે આ જો નવું આવશે, ઇટ વિલ બી ગોડ સેન્ટ. હેરાનગતિ ઝીરો થશે. જી બિલકુલ, તમે ઘણીવાર કીધું કે હેરાનગતિ ઝીરો થશે. ખૂબ જ સારી એવી વાત છે કે હવે ફેસલેસ અસેસમેન્ટ આવી ગયું છે. હવે બે વાત સામે આવી છે, એક છે ફેસલેસ અપીલની અને એક ટેક્સ પેયર્સ ચાર્ટર્સની. આ બંને ઉપર તમે મુદ્દાવાર ચર્ચા કરો તો. હું પહેલાં તમને ફેસલેસ અપીલ લઈ લઉં, પછી આપણે ચાર્ટરમાં જશું, બિકોઝ બે એક થોડા લાંબા મુદ્દા છે. અત્યાર સુધી પ્રોસિજર એવી છે કે તમારું અસેસમેન્ટ થઈ જાય. અસેસમેન્ટ પછી તમારે પહેલાં બે હતા, એક કમિશનર અપીલ્સ અને એક ડેપ્યુટી કમિશનર અપીલ્સ. ડેપ્યુટી કમિશનર અપીલ્સના પાસે નાના નાના અપીલો જતા, જેના કંઈ 50,000 રૂપિયા યા લાખ રૂપિયાની ડિમાન્ડ હોય તો એમાં અસેસમેન્ટ થયું તો નાના ઓફિસરને પાસે મોકલીને એ લોકો જલ્દી નિર્ણય લઈ લેતા હતા. અને બીજા હતા કમિશનર અપીલ્સ. કમિશનર અપીલ્સ જો બધી મોટી અપીલો હતી એ સાંભળતા હતા. દરેક કમિશનરને કહેવામાં આવ્યું હતું કે તમે 60 અપીલ એક મહિનામાં ડિસાઇડ કરો. ડેપ્યુટી કમિશનરની પોસ્ટ લગભગ 8-10 વર્ષથી અબોલિશ કરી નાખી અને બધા ફાઇલો કમિશનર પાસે ગયા. હવે કમિશનર 60 અપીલ, રાજકોટમાં 4 પોસ્ટ છે પણ બેસતા હતા 2 યા 3 મેક્સિમમ. 60 અપીલ ડિસ્પોઝ કરવામાં તમારો વારો ક્યારે આવે કાંઈ ખબર નહીં. અને એના ઉપર બીજું શું થતું હતું કે ડિમાન્ડ તો ઇમિડિયેટલી કલેક્ટ કરી લેતા હતા.
ડિમાન્ડ માટે તમે જાઓ એટલે તમારા પાસે રોજ ધમકીનો લેટર આવે કે આજે તમે ડિમાન્ડ ભરો ને તમારું બેંક એકાઉન્ટ બંધ કરું છું, તમારું ઘર જપ્ત કરી જાઉં છું, તમારા ગાડી જપ્ત કરી જાય. અમારા એક બે ઓફિસર એવા આવ્યા હતા કે એ તો જેટલા ઓલા એસએસસી છે એને ત્યાંથી એની ખુરશીઓ અને ટેબલે લઈ આવ્યા છે. એટલે એવી પોઝિશન આવીને બનતી હતી. હવે શું થશે કે અપીલ્સ ફેસલેસ થઈ જશે. ફેસલેસમાં શું થશે કે તમે રાઇટિંગમાં મૂકી દો, રાઇટિંગમાં મૂકી દો તો એ કોઈ પણ કમિશનર ઇન્ડિયામાં જેના પાસે આજે કામ ઓછું છે એને આપી દો. આજે કલકત્તામાં બેઠો છે, દિલ્હીમાં બેઠો છે, મદ્રાસમાં બેઠો છે, જ્યાં બેઠા હોય એ ડિસ્પોઝ કરી નાખશે. એટલે એક તો તમારું ડિસ્પોઝલ ઇઝી થઈ જશે ફાસ્ટ, બીજું ઇન્ટરેક્શન નથી. અને રાજકોટ એક પનિશમેન્ટ પોસ્ટ ગણાય છે. અહીંયા કોઈ કમિશનર આવવા માટે તૈયાર નથી. એટલે જે કમિશનરની પોસ્ટિંગ નથી થતી એને મોકલાવી દો રાજકોટ. રાજકોટ આવે તો એ કમિશનર ગુસ્સામાં જોઈએ કે મને અહીંથી કેવી રીતે કાઢો, આ કઈ જગ્યાએ મને મોકલું છે. એટલે રાજકોટને ક્યારે પણ જો શું કહેવાય બેનિફિટ નહોતું મળતું. હવે ઓલ ઇન્ડિયા બેનિફિટ મળશે. જ્યાં પર સારો કમિશનર છે એના પાસે પણ ચાલી શકે. તો એને ફેસલેસ હશે. હા, એની અંદર એક મોટું પ્રોબ્લેમ છે. જ્યારે તમે રાઇટિંગમાં મૂકતા હો તો તમે બધાએ મુદ્દા ઉપર લખવું પડે, રેલેવન્ટ ઇરેલેવન્ટ. એ કમિશનરના મગજમાં ક્યારે આવો મુદ્દો ન આવ્યો તો એના ઉપર એ લખવું પડે તમને, બિકોઝ તમારા મગજમાં આવ્યું છે. નંબર 1. નંબર 2 કે તમે લખ્યું છે એ કમિશનર બી સમજ્યા છે તો એ તમને કોઈ પૂછવાવાળું નથી. એ તો કહેશે કે હું તો આ સમજ્યો. ત્રીજું એક બહુ દુઃખી વાત થશે કે અમે કમિશનર પાસે અપીલ ચલાવતા હોય તો આમને સામને બેઠા હોય, ક્યારે એનું ફેસ રીડિંગ કરતા હોય કે અમે જો કીધું છે એને સમજ પડી છે કે નહીં. એ બધા ચાન્સીસ નહીં આવે. એના માટે હમણાં ચીફ કમિશનર ગુજરાતના સાથે મીટિંગ હતી. ઇટ વોઝ વેબ સેમિનાર. વેબ સેમિનારમાં અમે એમને કીધું કે મેડમ કે અમને ઓપ્શન આપો કે અમને વેબ સેમિનાર જેવી રીતે એમના સાથે ડિસ્કસ કરવું છે તો વી શુડ બી અલાઉડ, ઓર રાઇટિંગમાં મૂકવું હોય વી શુડ બી અલાઉડ. અમને ઓપ્શન આપો. અને તો એ લોકોએ બહુ સારી રીતે એને સ્વીકાર કર્યું છે અને એ લોકો એના પર વિચારધારણા કરે છે. જી બિલકુલ. આપણે ફાયદાની વાત બહુ જ કરી કે ટેક્સ પેયરને ખૂબ સારો એવો ફાયદો છે. જે હેરાનગતિ છે બંધ થઈ જશે. રેન્ડમલી જે ઓફિસર છે એ હવે એમને એલોકેટ થશે એસેસમેન્ટ માટે. પણ શું તમને એવો એક પોઈન્ટ દેખાઈ રહ્યો છે જેનાથી ટેક્સ પેયરને મુશ્કેલી સર્જાઈ શકે? ફેસલેસમાં કે અપીલમાં? ફેસલેસમાં, ફેસલેસ એસેસમેન્ટ. હા, એસએસસીને એક જ મુશ્કેલી થશે, એને ડોક્યુમેન્ટ બધાએ અપલોડ કરવા માટે સ્કેન કરવા પડે. ઓફકોર્સ હવે તો મોસ્ટ અકાઉન્ટિંગ પેકેજીસ જો આવે છે એની અંદરથી PDF ફાઇલ પોતાની જ બની જાય છે અને આપણે કરી શકીએ. પણ ડિપાર્ટમેન્ટ અત્યાર સુધી જો અમારો અનુભવ છે એ એટલી બધી વિગત મંગાવે છે, એટલી બધી વિગત મંગાવે છે. શું કામ એ મંગાવે છે આજ સુધી મને સમજ નથી પડ્યું. 35-36 વર્ષની પ્રેક્ટિસમાં મને સમજ નથી પડ્યું કે એ કહે કે તમને મારે બધાય બેંક સ્ટેટમેન્ટ આપો. હવે તમારું 2000 ટર્નઓવર, 3000 કરોડનું ટર્નઓવર હોય, બેંક સ્ટેટમેન્ટ હોય, તમે ત્યાં જાઓ એટલે બોક્સીસ એન્ડ બોક્સીસ એન્ડ બોક્સીસ હોય. તમે બધાય 1 લાખ ઉપરની ખરીદીની વિગત આપો. 1 લાખની ઉપરની ખરીદીની વિગત હોય તો એને ટર્નઓવર છે 1500 કરોડ, તો એના ઝેરોક્સ કે શું સ્કેન કરી કહીને માણસો થાકી જાય છે. પ્રોબ્લેમ એક જ છે કે તમને જો વિગત ત્યાં ફાઇલ કરવાની છે એ હવે બહુ ચીવટથી અને બહુ ઘણી વિગત ફાઇલ કરવી પડશે. બિલકુલ. હવે જે ટેક્સ પેયર છે એમને કોમ્પ્યુટર આવડવું ખૂબ જ જરૂરી છે એવું કહી શકાય કે જે વિગતો ફાઇલ કરવી છે હવે સઘળી વિગતો ઓનલાઈન આપણે હવે ફાઇલ કરવાની છે. એના માટે ઓનલાઈન નોલેજ ખૂબ સારું એવું હોવું જોઈએ. તો રણજીતભાઈ, આપે અમારી સમક્ષ ચાય પે ચર્ચામાં ઉપસ્થિત રહીને ફેસલેસ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ અને જે ફેસલેસ અપીલ છે એના ઉપર ખૂબ જ સારી એવી માહિતી આપી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મને આશા છે કે તમને ફેસલેસ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ઉપરની આ માહિતી અને ચર્ચા ખૂબ જ ઉપયોગી નીવડશે. આપણે આવા જ અવનવા વિષયો પર ફરીથી મળશું. અબ તક ચાય પે ચર્ચામાં. ત્યાં સુધી હું યોગિત આપની રજા લઉં છું. નમસ્કાર.